હવે એ વસ્તુ બોલવામાં તો શું શબ્દ એના બોલવાના હોય, એના વાત એ છે કે એમાં બોલવું શું શબ્દો. મારી ખુશી નાની હતી ને રમતી રમતી નિશાળે જતી હતી, પછી ભણી રહી ત્યાં અત્યારે મોટી થી ખબર ના પડી ને સાસરે વહી જશે. મારી મોટી બેન છે, એને કઈ પણ કામ હોય તો હું એને હેલ્પ કરું, મારે કઈ પણ કામ હોય તો એ મને હેલ્પ કરે. હું કોલેજ થી ગમે તેટલા વાગે એ મને ગરમ ખાવાનું બનાવી આપે. પછી એને કઈ પણ કામ હોય, ક્યાંય પણ બહાર જવાનું હોય કે કઈ વસ્તુ લાવવાની હોય તો એને હંમેશા જોડે જ જવું. મારે કઈ પણ કામ હોય એ મારી જોડે જ આવે, ક્યારે એકલી ના જાય, મને જોડે જ લઈ જાય બધી જગ્યાએ. પછી ક્યારે પણ એને એવું થયું હોય કે મારે આવું ખાવા જવું છે કે આવું લાવવું છે મારે, તો હું જઉં લઈને આવું, ભલે બીજા કોઈને ખબર પણ ના હોય, રાતે મોડા હોય વહેલા હોય ગમે ત્યારે હોય. એ મારી બધી વસ્તુમાં મને હેલ્પ કરે. મારે કપડાનું કઈ કામ હોય, કઈ પણ વસ્તુ હોય, બધી વસ્તુમાં મારી હેલ્પ કરે. ખુશી જે મારી દીકરી, હવે દીકરી વિશે બાપ તો કંઈ બોલી શકે નહીં, પણ એના જીવનમાં એનું જીવનનું મારા જીવનમાં જે એનું મહત્વ છે એ મહત્વ એને પણ નિભાવ્યું છે. એ પણ એટલી જ મારી કેર કરે છે, મેં પણ એની એટલી જ કેર કરી છે. નાનપણથી મોટી થઈ, એની સાથે વસાવેલા દિવસો, એની સાથેની દરેક પળ જે આપણે ક્યારેય ભૂલી શકીએ નહીં. બરાબર. હવે એ ભલે મારી દીકરી છે પણ મા તરીકેની મારી એટલી કેર રાખે. આપણે વહેલા મોડા આવ્યા હોય તો એ કદી વહેલા સૂઈ ના જાય, આપણે આવીએ એ પછી જે જાગતી જ હોય એનું ધ્યાન રાખે, આપણે જમ્યા કે ના જમ્યા એનું પણ એ બધું ધ્યાન રાખે. ખુશીબેન રિલેશનમાં તો મારા આમ નણંદ થાય છે, પણ કોઈ દિવસ એવું લાગ્યું નથી કે મારા નણંદ હોય. બસ એક નાની બેન જેવી રીતના મેં એમને રાખ્યા છે, અને એ બી મને બધી રીતના સપોર્ટ કરે છે. અમે ક્યાંય બી જોડે જઈએ, સાથે જઈએ, ફરવા જમવા બધી રીતના. અને મારું ખાસ તો મૂવી પાર્ટનર છે કે જોડે જ મૂવી જોવી ગમે. દીદી મારી મોટી બહેન છે, અને અમે મતલબ થોડા વર્ષો પહેલા નાની નાની વાતોમાં ઝઘડીએ. એકવાર સીડીઓ પરથી અમે લોકો ઝઘડતા હતા અને ભૂલથી એના મારા નખ વાગી ગયા, અને બધું થોડો ઝઘડો વધારે થોડો મોટો થઈ ગયો. અને આવી રીતના જ અમારી ખટ્ટી મીઠી નોકઝોક ચાલતી રહે. આઈ હોપ કે આવી રીતના ખુશ રહે અને એનું મસ્ત જીવન વિતાવે. એક વસ્તુ હતી, હું નાનો હતો ત્યારે હું એની જોડે અને બા જોડે ઊંઘતો હતો. તો હું ઊંઘી જઉં ત્યારે પણ હું એની સાઈડ જ જતો રહું, એની બાજુ જ પડખો ફરી જઉં, અને એ પણ થતું હતું. નાનો હતો ત્યારે ઊંઘી ગયો તો મને તો ખબર ના. બટ હવે એ નાની હતી તો એને કાયમ માટે અમે કોઈ વસ્તુમાં કમી રાખીએ નહીં. એ પણ એ એટલી સમજુ નાનપણથી, એને ક્યારેય આપણી પાસે કોઈ ડિમાન્ડ કરી નથી. એ એવું ના કે પપ્પા મારે આ જોઈએ છે, પપ્પા મારે આ જોઈએ છે. આપણે સમજીએ તો ઓકે, ના સમજ્યા હોય તો એ કદી કે નહીં કે મારે આ જોઈએ છે. એને આજ સુધી મારી પાસે કોઈ ડિમાન્ડ કરી જ નથી. ખુશીબેન અમારા ઘરની એ સાંકળ છે કે જે સાંકળ એક નીકળી જશે તો અમારી આખી સાંકળ તૂટી જશે. એ અમારા ઘરનું આમ મેઇન વસ્તુ છે કે બધાની નાની મોટી બધી ખ્વાહિશો એ પૂરી કરે છે, કામમાં હોય કે ગમે તે વસ્તુમાં હોય. અને મારે તો હું જ્યારથી મેરેજ કરીને આવી ત્યાંથી એ મારી નણંદ કમ પણ મારી ફ્રેન્ડ વધારે છે. આમ બેસ્ટ ફ્રેન્ડ રીતે અમારું બોન્ડિંગ પહેલેથી જ સારું છે. અમારે કપડા પાર્ટનર છીએ, ક્રાઇમ પાર્ટનર છીએ, મૂવી જોવા ગમે ત્યાં હરવા ફરવા જ્યાંય બી જવું હોય અમે જોડે જઈએ, જોડે જઈએ. અમે બંને ખાવાના બહુ જ શોખીન છે, બહુ જ. એને બી પીઝા પાસ્તા વગેરે બહુ ભાવે. અમારા ઘરમાં એવું બધું કોઈને ભાવતું નથી. અમને જ્યારે ઈચ્છા થાય ત્યારે અમે બંને જ જઈએ છીએ. ડન. ખુશી મારી સૌથી નાની બેન છે, એને મેં બધે લાડ કરાયા છે. એને જે વસ્તુ જોઈએ એને લાવી આપી. એને કોઈ ખરીદી કરવી હોય, કપડાં લેવા હોય, બધી જગ્યાએ મને જ લઈને જાય. એના દરેક શોખમાં હું જોડે જ જઉં એની જોડે લેવા. કોઈ બી વસ્તુ જોઈએ એને, એની કમી મને હજુ બહુ જ રહેશે. પૂરો પછી આ ચાઇનીઝ ભેળ વાળું. અચ્છા, એક વખત એવું બન્યું કે બસ એને ખાવાની બહુ શોખીન છે. એક વખત એવું બન્યું કે એને 2 વાગે ભૂખ લાગી અને મેં એને અડધી રાતે હું એવી રીતના ચાઇનીઝ ભેળ લેવા ગયો. 2 વાગે ગોતવા નીકળ્યો અને સીધા કેટલું રખડ્યો તારે માંડ મળ્યું. હા થોડું મીઠું હા નાખો ને અંદર તો યાર તું આમે ના એક આખું એને ખાવાનો ઘણો શોખ છે. એટલે એને રાત્રે 2 વાગે એને ભૂખ લાગે, અડધી રાત્રે મને ઉઠાડે અને મને કહે કે મારે ચાઇનીઝ ભેળ ખાવી છે.
એની માટે હું ઘણું રખડ્યો ચાઇનીઝ ભેળ ગોતવા માટે. એના 10 કિલોમીટર દૂર જઈને એની માટે ચાઇનીઝ ભેળ લાવ્યો અને એને પછી ખાધી અને તોય માના પાટું મારીને શું હોય. બધા કે ખુશી મોટી થઈ જાય, ખરેખર મોટી થઈ જાય. 20 કિલોની હતી હમણાં સુધી, 80 કિલો પહોંચી, ખરેખર મોટી થઈ જાય. અમે બે આખો દાડો બાજ જ કરતા હતા, બનતું જ નહીં. ખુશી મારા ભાઈની બેબી છે, પણ મને મારી બેબી હોય એના કરતા પણ ભાઈની બેબી છે, મારા બેબી હોય એવી રીતે હું રાખું છું અને એવી રીતે અમને રહીએ છીએ. અમે જે પણ કંઈ કહીએ છીએ તો એ અમારું માને છે અને અમે કહીએ છીએ કે એ મારી પોતાની બેબી હોય ને એવી રીતે રહીએ છીએ અને રાખી છે મેં અત્યાર સુધી. એને સ્કૂલે ભણવા મૂકવા પણ હું જ જતો હતો પહેલા, નાનેથી મોટી મેં જ કરી છે. ખુશી સાસરે જાય એટલે આપણે એક જ કહીએ છીએ કે શાંતિથી વ્યવસ્થિત રહેવાનું અને જીવન જીવવાનું. એમને એડજસ્ટેબલ થઈને રહે એવી અમે ઈચ્છા રાખીએ છીએ અને એવી રીતે અમે સમજાવીએ, સંસ્કાર આપીએ છીએ એવા કે સામેવાળાને અનુકૂળ થઈને રહેવાનું. અહીંયા ઘરે જે આપણે બી કર્યું હોય એ આપણી મરજીથી રહ્યા હોય એ બધું છોડી દેવાનું, અહીંયા જઈએ એટલે એમને સેટ થવાનું, એવી અમે એમને શિખામણ આપીએ છીએ. ખુશી મારી દીકરી છે, દીકરી વાલનો દરિયો જ છે અને ખુશી જ અમારા ઘરમાં હોય એટલે અમને ઘરમાં કોઈ વાતની કમી ના મહેસૂસ થાય. એ સવારથી લઈને સાંજ સુધી ઘરમાં દરેક જગ્યાએ ચહેલ પહેલ ચાલતી જ રહેતી હોય. બધા દાદા હોય, બા હોય, બધા ખુશી ખુશી જ કરતા હોય. ખુશી અને કોઈ વસ્તુમાં ખુશીની કોઈ વાતમાં ના હોય, દરેક વાતમાં એ હાજર જ હોય. ખુશીને એ પરણીને સાસરે જશે એટલે અમને એની ખૂબ કમી મહેસૂસ થશે અને મારી દિલથી એક મા તરીકે એને પૂરા આશીર્વાદ છે કે એમનું જીવન સુખમય રહે, એમનું લગ્ન જીવન સંપૂર્ણ સુખ, આનંદ અને એમના જીવનની બધી મનોકામનાઓ પૂરી થાય એવા અમારા દિલથી આશીર્વાદ છે.